તમે શ્યામ થઈને પૂકો મને વાસળી બનાવો. તમે શ્યામ થઈને ફૂકો મને વાસળી બનાવો. પછી આ ભીતિને વ્યાપો મને વાદળી થઈને અરે અરે મને વાસળી બનાવો. હું રંગાવું તમારા રંગમાં સદા રાખો તમારી સંગમાં. તમારા રંગમાં સદા રાખો તમારી સંગમાં સદા રાખો તમારી સંગમાં તમે કેડી ચાલો ચાલો તમે કેડી ચાલો તુમને ચાકડી બનાવો. આ કૃષ્ણના નામમાં મારે ને તમારે રંગાઈ જવાનું છે અને એ કૃષ્ણને કહેવાનું છે કે સદાયની માટે તમે મને સંગમાં રાખજો. એ કૃષ્ણને મારે ને તમારે કહેવાનું છે કે હે કૃષ્ણ, તું અમને સદાયની માટે તારી સાથે રાખજે. કૃષ્ણ આપણી સાથે હશે ને એટલે હર જગ્યાએ આપણો વિજય થશે. અને એનું પ્રમાણ મહાભારત. પાંડવોની સાથે કૃષ્ણ હતા અને કૌરવોની સાથે એની આખી અક્ષોહિણી સેના હતી. છતાં પણ જીતું કોણ? તો કે પાંડવો જીતા. એનું કારણ તો કે કૃષ્ણ હતા. નકર પાંડવોની તાકાત નથી કે કૌરવોની સાથે જીતી શકે. કારણ કે એ કૌરવોના વિભાગમાં એક કર્ણ જ ખાલી કાફી હતો આ પાંડવોને જીતવા માટે. એવો વીર યોદ્ધા એટલે કે કર્ણ. એ એકલો પાંડવો સાથે યુદ્ધ કરી શકે ને પાંડવોને હરાવી શકે એવો યોદ્ધા. અને એ કૌરવોમાં ભીષ્મ દાદા હતા. હા, તો જેના ભાગમાં કૃષ્ણ આવી જાય એનો હંમેશા વિજય થાય છે. એટલે આપણે કૃષ્ણને પકડીને રાખવાના. કૃષ્ણના શરણમાં રહેશું ને એટલે કૃપા થઈ જશે. એટલે કવિના શબ્દોએ કહ્યું ને, હું રંગાવું તમારા રંગમાં સદા રાખો તમારી સંગમાં. હું રંગાવું તમારા રંગમાં સદા રાખો તમારી સંગમાં. એટલે ભગવાનને કહેવાયનું સદાયને માટે મને તમારી સાથે રાખો, એવી મારા ઉપર કૃપા કરો. હું તમારી સાથે રહું એવી મારા ઉપર કૃપા કરો. બસ બીજું કાંઈ નહીં. કુંતાજી આજ માંગ્યું છે.